ભારતમાં ચા પીવાના શોખીનોની કમી નથી. ચા એ બધાની સૌથી પ્રિય વસ્તુ છે. કોઈ પણ મોસમ હોય, સવારની શરૂઆત હંમેશા ચાયથી જ થતી હોય છે. સવારમાં ચા મળી જાય તો આખો દિવસ ખૂબ જ સરસ જતો હોય છે. પછી ભલે ને એ સવારે ઓફિસ જવાથી લઈ અને સાંજની થકાવટ હોય કે કોઈ પણ પ્રકારનો ખુશીનો માહોલ હોય, હરેક જગ્યાએ ચાનું અસ્તિત્વ હોય જ છે. ચાય વગર મજા જ નથી આવતી. અને ચાના શોખીનો ઘણા બધા એવા પણ છે કે દિવસ દરમિયાન 5 થી 6 વખત શું એનાથી પણ વધારે એમની ચા થઈ જતી હોય છે. તો ચા પીવાનો અલગ જ અનેરો આનંદ હોય છે. પણ હા, ચા એકલી પીવી મોટા ભાગે પસંદ નથી આવતી. ચાની સાથે કંઈક હેલ્ધી ખાવાનું થઈ જાય, કોઈક નાસ્તો થઈ જાય તો ચાની મજા ડબલ થઈ જાય છે. ચાનો આનંદ 3 ગણો નહીં, 4 ગણો નહીં, પણ આમ મસ્ત મજા આવી જતી હોય છે. તો ઘણા બધા લોકો ખાલી ચા પીવાનું પસંદ કરતા નથી, ચાની સાથે કંઈક ને કંઈક ખાવાનું પસંદ કરે છે, જેમ કે બિસ્કિટ, પકોડા, પરોઠા, બ્રેડ, ટોસ્ટ, આવી કંઈક ને કંઈક વસ્તુઓ ચા સાથે ખાતા હોય છે. ચા સાથે ખરેખર આપણે એવી વસ્તુઓ ભૂલથી લઈ લઈએ છીએ કે જે આપણને ઘણું બધું મોટું નુકસાન આપે છે. તો ચા સાથે આપણે એવી કઈ વસ્તુઓ જે છે એનાથી બિલકુલ પરેશ કરવો જોઈએ, એના વિશે હું આજે વાત કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને હા, આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો કે જેઓ રોજ ચા સાથે બિસ્કિટ, પરાઠા કંઈક ને કંઈક ખાવાનું પસંદ કરતા હોય છે. એના વગર એમની ચા એમને ભાવતી નથી, મજા નથી આવતી. તો વાત કરીએ કે ચા સાથે એવી કઈ વસ્તુઓ છે કે જે આપણે ના લેવી જોઈએ, એને બિલકુલ અવોઇડ કરવી જોઈએ. તો સૌથી પહેલા તો ચાની સાથે આપણે દૂધ અથવા તો દહીંથી બનેલી વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ. ચા સાથે આપણે મોટા ભાગે પરાઠા અને દહીં ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. તો પરાઠા અને દહીં આ બંને વસ્તુ જે છે ચાની અંદર મોજૂદ કેફીન અને ટેનિન જે છે એના કારણે પાચન તંત્ર બિલકુલ સ્લો ડાઉન કરી દે છે અને આપણા શરીરની અંદર ગેસ, એસિડિટીનું પ્રમાણ વધારી દેતા હોય છે, અપચાનો પ્રોબ્લેમ થતો હોય છે. તો આ વસ્તુને આપણે બિલકુલ અવોઇડ કરવી જોઈએ. અને એની સાથે સાથે ચા સાથે ક્યારેય ખાટા ફળો ના ખાવા જોઈએ. મોટાભાગના લોકોને સવારમાં ફ્રૂટ્સ ખાવાની ટેવ હોય છે, જે ફ્રૂટ્સની અંદર વિટામિન સી ભરપૂર માત્રામાં હોય અને સાથે તમે ચા લેતા હો તો આ ક્યારેય સૂટ ના થાય, કેમ કે ચાના કારણે ચાની અંદર ટેનિન જે હોય છે અને વિટામિન સી એટલે કે ખાટા ફળો જે છે એ આ બંને વસ્તુ ભેગી થઈ અને આપણને એસિડિટી અને બેચેનીનો અનુભવ કરાવે છે અને આપણું પાચન તંત્ર બિલકુલ સ્લો ડાઉન કરી દે છે. અને સાથે સાથે જ આમલેટ અને ઈંડા આ પણ ચા સાથે ના ખાવા જોઈએ. મોટાભાગના લોકો ચા સાથે આમલેટ અને ઈંડા લેતા હોય છે. તો આમલેટ અને ઈંડાની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, એ પણ હેવી થઈ જાય છે અને સાથે સાથે ટેનિન પ્રોટીનને પચવામાં ઘણો બધો અવરોધ ઊભો કરી દે છે. એટલા માટે આપણની બેચેની વધી જાય છે અને પાચન તંત્ર બિલકુલ નબળું થઈ જાય છે અને આપણને ગેસ, એસિડિટી અને બેચેની, કબ્ઝ આ બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. તો ચા સાથે આપણે આવા પદાર્થો પણ ના લેવા જોઈએ. અને ઘણીવાર ચા સાથે મોટાભાગના લોકોને તળેલી વસ્તુઓ ખાવાની બહુ જ પસંદ હોય છે. સમોસા, કચોરી, પકોડા આ બધી વસ્તુઓ બહુ જ ભાવતી હોય છે. તો આ વસ્તુ પણ આપણને નુકસાનદાયક છે, કેમ કે આ વસ્તુ લેવાથી આપણું પાચન તંત્ર બિલકુલ નબળું થાય છે અને એમાં પણ ચામાં ટેનિન અને બીજા ઘણા બધા કેમિકલ્સ મોજૂદ હોય છે, જે ગેસ, એસિડિટીનું પ્રમાણ વધારી દેતા હોય છે, કબજિયાતનું પ્રમાણ વધારી દેતા હોય છે. તો ખરેખર આ વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ. તો ચા સાથે આપણે શું લેવું જોઈએ? તો ચા સાથે તમે હેલ્ધી ઘણી બધી વસ્તુઓ છે એ લઈ શકો છો. અને ખાલી પેટ ક્યારેય ચા ના પીવી જોઈએ. ચા પીતા આપણે હળવો નાસ્તો કરી લઈએ, પછી અડધી કલાક પછી ચા પીશું તો વાંધો નથી આવતો. અને આમ પણ ચા સેહત માટે એટલી બધી સારી નથી. જ્યાં સુધી તમે ચાને યોગ્ય માત્રામાં નહીં પીવો ત્યાં સુધી એ તમારા માટે ફાયદાકારક નથી. આપણે ચા પીવી જ હોય તો બ્લેક ટી લઈ શકીએ છીએ, અથવા તો ચા દિવસમાં 1 વખત અથવા તો 2 વખત લઈશું તો એનાથી આપણને વધારે નુકસાન થવાનું નથી. પણ જો આપણે ચાને વારંવાર પીતા રહીશું, હરેક મર્ઝની દવા તરીકે આપણે ચાયનો ઉપયોગ કરીશું તો ખરેખર ચાય આપણને નુકસાન કરવાની છે. એટલા માટે ચાયની જગ્યાએ આપણે ચાનું રિપ્લેસમેન્ટ લેવું જોઈએ. બ્લેક કોફી, બ્લેક ટી તમે લઈ શકો છો, ગ્રીન ટી પણ તમે લઈ શકો છો. અને ચાનું બેસ્ટ રિપ્લેસમેન્ટ જોઈતું હોય તો મારા ઘણા બધા
ચા રિલેટેડ વિડીયો છે એને અવશ્ય જોઈ લેજો અને વધારે માહિતી માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.